કાકા આપનું નામ? મારું નામ રહીમભાઈ. અચ્છા રહીમભાઈ, આજનો શું બનાવ બન્યો છે? આજનો બને એવો બને છે કે મારો છોકરો અમારા ઘરે આવ્યો, એકદમ ભાગતો ભાગતો ઘરે આવ્યો. એણે મને કીધું કે 50-60 જણા આવ્યા હતા અને એ લોકોએ મારી પાસે સલવાટો કાંગર એટલે હું બધું મૂકીને નથી હોય. એ લોકો લારી ભરી બધું ઊંધું રાખી દીધું છે ને પડકે ઓલા ચાવડા તગરી છે એના છોકરાને કાંઈક છરી મારી છે એવું એણે મને કીધું. અચ્છા, ગઈકાલે રાતના કંઈ બબાલ થયેલી હતી? એ કાંઈ બબાલ નથી. એ લોકો સવારે આવેલા મફતમાં બધું ખાવાનું કહેતા હતા. હા હા. અને સવારમાં બનાવ ક્યારનો છે? નહીં તો મને કાંઈ ખ્યાલ નથી, પણ બનાવ બન્યો છે વહેલો 4-5-6 વાગ્યાનો બનાવ છે. મોટા ભાઈ, પહેલાં તમારું નામ? ડાભી હરપાલ સંજયભાઈ. હરપાલભાઈ, કયા વિસ્તારમાં રહ્યો તમે? આપણે ઓલો ચોક છે ને, ચોકનું નામ તો નથી આવડતું, પણ સામે પોલીસ ચોકી છે, બજારમાં જતા આવે ત્યાં. શું થયું હતું? અમે ત્યાં નાસ્તો કરવા ગયો હતો, તો એ લોકો આવીને સીધા છરી વડે ઘાત કરવા મળ્યા. કેટલા જણા હતા એ લોકો? એ આમ તો 25-30 જણા આખું ટોળું જ હતું, પણ 7 થી 8 જણા ઘાત હતા. એમની પાસે હથિયાર શું હતા? છરી, ધોકા, તલવારું. એમાંથી કોઈને ઓળખો છો તમે? એમ મોઢું જોતા ઓળખી જાવ, પણ નામ નથી આવડતા. એટલે મારનાર જે વ્યક્તિ છે એને ઓળખતા નથી તમે? નહીં. ઓકે. તમને કેટલા જણાની ઈજા થઈ? અમને 2 જણાની. તમે કેટલા લોકો હારે હતા? અરે અમે નહોતા કોઈ, અમે ત્યાં નાસ્તો કરતા હતા. તો એ લોકો બીજાના વેમમાં અમારી ઉપર સીધા કાં કર્યા.